હર હર મહાદેવ બધા મિત્રોને. અને આપણે 2 મહિના જેવું થઈ ગયું ને આપણી ભારત યાત્રા આપણે અત્યારે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છે અને સંપૂર્ણ ભારત યાત્રા આપણી પૂરી થવા આવી છે. પણ પાછા આપણને મહારાજજી મળી ગયા, જે પેદલ સંપૂર્ણ ભારત યાત્રા કરી રહ્યા છે. અત્યારે એમને 10 મહિના જેવું થઈ ગયું છે. महाराज जी को हम पूछे कि कितने दिन हुए और कैसा उनको अनुभव रहा और कितना आनंद आ रहा है यात्रा में, उनको जरा सा थोड़ा सा बात करेंगे हम. महाराज जी आपको कितने दिन हुए और यात्रा में कैसे कितना आनंद आ रहा है? आनंद तो बहुत है यात्रा में. अच्छा. और अप्रैल में निकले हैं. अच्छा. 10 महीना हो रहा है अभी यात्रा. अच्छा. अभी कितना टाइम लगेगा आपको? अभी अब आगे का पता नहीं, हमारा पैदल यात्रा है. आपका तो बाइक है इसलिए टाइम फिक्स कर लेते हो कि फिर भी 2 साल के आसपास हो जाएगा. हाँ 2 साल के आसपास लग जाएगा पैदल है. हाँ. महाराज जी को मिलकर बहुत आनंद हुआ, क्योंकि महादेव के भक्त यार जहाँ रास्ते में निकलो वहाँ पे महादेव के भक्त मिलते ही रहते और आनंद एक दूसरे से मिलकर आनंद भी बहुत आ रहा है. हर हर महादेव महादेव. જમવા માટે મસ્ત મજાની હોટલમાં લઈ ગઈ. જમીને આપણે જવું હતું પાવાગઢ માતાજીના દર્શન કરવા, મહાકાળીના દર્શન કરવા માટે આપણે આવી ગયા પાવાગઢ દર્શન કરવા માટે. અને અહીંયા તો પગથિયું બહુ ઘણી બધી છે અને બપોર થઈ ગયો છે અને આપણાથી ઉપર ચડવામાં એટલી બધી હિંમત નથી, થાકી જશું ને એટલો બધો ટાઈમે નથી, એટલે આપણે રોપવેની ટિકિટ લઈ લીધી. અડધા સુધી એમ તો રોપવે થોડુંક ચડવું પડે. જુઓ રોપવે જાય છે અને આપણે રોપવેમાં બેસીને લગભગ 10-15 મિનિટમાં તો એકદમ ઉપર પહોંચી જાય. અને આમ પગથિયું ચડીને જાય તો 1.5-2 કલાક જેવું થઈ જાય. આપણે રોપવેમાં ટિકિટ લઈને બેસી ગયા. ઉપરથી તમને બતાવું કેવું દેખાય છે, નીચેનું દ્રશ્ય કેવા છે જુઓ તમે ખાલી. અને મહાકાળીના દર્શન કરી લઈએ આપણે, તમને બધાને દર્શન કરાવી દઈએ મહાકાળીના. કોમેન્ટમાં જય મહાકાળી લખવાનું ભૂલતા નહીં, લખતા જાજો. રોપવેમાં આમ તો બેઠા એટલે થોડી બીક તો લાગે છે, કેમ કે ક્યારેક અવાજ એટલો બધો આવે છે, હાલ્યા કરે. હર હર મહાદેવ. જો નીચેનું કેવું દેખાય છે, એકદમ ખાઈ. ઉપરથી જોવો એટલે આ તો મોબાઈલમાં ઠીક જ, રિયલ જોવો એટલે તમને હારવાની થોડીક બીક તો લાગી આવે. એક વાયર ઉપર ટીંગાતું જવું એટલે રિસ્ક કેવો બધો છે. તો મહાકાળીની દયાથી કાંઈ હજુ સુધી કાંઈ કોઈને પણ તકલીફ નથી થઈ. આનંદ આવે, બાકી આનંદ લેવા માટે જ તો આપણે આવ્યા છીએ કે સંપૂર્ણ ભારત યાત્રામાં બસ આનંદ જ લીધો છે. બધાએ શિવના દર્શન કર્યા, ધાર્મિક સ્થળો ઉપર બધી જગ્યાએ દર્શન કરી આનંદ જ લીધો છે. બાકી જો ઉપરથી મસ્ત મજાનું એકદમ દ્રશ્ય બધા દેખાય. નીચેના વાતાવરણ જોરદાર છે. નીચે એકદમ ખાઈ. આ જોવામાં હાલતા આવ્યા હોય ને તો કંઈક અલગ આનંદ આવે. ને આપણે ફાઇનલી પહોંચીએ દર્શન કરવા માટે. અહીંયાથી થોડુંક હાલીને જવું પડે, થોડાક પગથિયા ચડવા પડે. હું તો આટલા પગથિયા ચડ્યો તો પણ થાકી ગયો છું, કેમ કે ફૂલ ગરમી છે અને ઘણો ટાઈમથી આપણે ચાલ્યા નથી, એટલે થોડીક તકલીફ તો થવાની જ છે. જો આવી ગયા આપણે મહાકાળીના દર્શન કરવા માટે. તમે પણ દર્શન કરવાનું ભૂલતા નહીં, વિડીયોમાં બન્યા રહેજો. મહાકાળીના દર્શન કરવાના છે તમારે. પછી ડાકોર દ્વારિકાધીશના આપણે દર્શન તમને કરાવવાના છે. એક જ વિડીયોમાં આપણે સોમનાથ, ડાકોર બધા એક જ આ વિડીયોમાં આવી જશે, એટલે જોઈ લો. પહેલાં મહાકાળીના દર્શન કરી લઈએ આપણે. વાંધો ના આવે, આમ પગથિયું ચડતા હોય તો હર જગ્યાએ પાણીની ના તે બધી સુવિધા સારી હોય છે, એટલે તમે થોડીક આરામ કરી શકો, પાણી પી લો. જો મહાકાળીના દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં જય મહાકાળી લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી, જય મહાકાળી. એટલે ઉપર આવી એટલે યાર ગમે એટલો થાક લાગ્યો હોય ને તો થાક ઉતરી જાય મહાકાળીના દર્શન કરીને. એટલે
ને અહીંયા મોબાઈલને એવું તો વાંધો નથી, એલાવ છે. બાકી ઘણા બધા ધાર્મિક સ્થળો ઉપર જઈએ આપણે, ત્યાં મોબાઈલને નથી હોતા, અંદર લઈ જવાને એલાવ નથી હોતું. ને અહીંયા ઉપરથી આપણે નાનકડું શૂટિંગ લઈ કેવું વાતાવરણ છે, નીચેનું કેવું દેખાય છે જોઈ લો ખાલી. મસ્ત મજાનું વાતાવરણ છે. થોડોક તડકો છે અત્યારે, એટલે સાંજના ટાઈમે થોડોક વધારે આનંદ આવે. ને આપણે દર્શન કરીને પાછા આસ્તે આસ્તે નીચેની તરફ જાશું. ને અહીંયા બહુ જો એક મહોત્સવ છે, એનો પોસ્ટર લગાવેલો છે. દર્શન કરી લીધા લાસ્ટમાં. જય મહાકાલી આપણે લખી કોમેન્ટમાં ભૂલ્યા વગર. કોણ કોણ આવ્યા છે મહાકાલીના દર્શન કરવા માટે પાવાગઢ એ પણ કહેતા જાજો યાર. આમાં તો આખો દિવસ ટાઈમ હોય ને, આખો દિવસ રોકાણ આવે ને તો આનંદ આવી જાય. અને આપણે જે એકલા ને આપણે સફર હજી ઘણી બધી કરવાની છે, એટલે આપણે આસ્તે આસ્તે નીચેની તરફ જાશું, કેમ કે દર્શન થઈ ગયા છે. જો ને રોપવેમાં આપણે એક ટિકિટ લીધી છે, તો એ આવવા જવાની 2 ટિકિટ આવી જાય. ને એક આગળ તમને હું બતાવું, ભદ્રકાલીનું છે, ત્યાં રોપવે ને એવું નથી જતું. ભદ્રકાલીની ઉપર ડુંગર ઉપર બીજું મંદિર છે, ત્યાં દર્શન કરવા જવું હોય તો ચાલતા જ જવું પડે. તમને આગળથી જરાક ઝૂમ કરીને બતાવું. ચારે બાજુ લીલોતરી છે. જો અહીંયા ભદ્રકાલીના દર્શન કરવા માટે જો ટાઈમ હોય તો ક્યારેક આવો તો અહીંયા જરૂરથી દર્શન કરવા જાજો. પછી આપણે આવી ગયા ડાકોર દ્વારકાધીશના દર્શન કરવા માટે. જોકે દ્વારકાધીશના અહીંયા ડાકોર દર્શન ના કરો તમે તો તમારા યાર કોઈ દર્શન ન હાલે, કેમ કે અહીંયા દર્શન તમારે જરૂરથી કરવા જ પડે. એટલે કે તમે સંપૂર્ણ ભારત યાત્રા કરીને આવ્યા હોય, 12 જ્યોતિર્લિંગ કે 4 ધામ, તો ડાકોરના અહીંયા દર્શન કરવા બહુ જરૂરી છે. જો આપણે ડાકોરના દર્શન કરવા માટે આવી ગયા છે, અને અહીંયાથી આપણે પછી સોમનાથ બાજુ દર્શન કરવા જવું છે. એટલે વિડીયોમાં બન્યા રહેજો. હજી સોમનાથ પણ આપણે દર્શન કરવા જઈશું, એનો પણ વિડીયો સાથે જ છે, એટલે જોવાનું ભૂલતા નહીં. બાકી યાર મંદિરોમાં હરેક જગ્યાએ આનંદ જ હોય. થોડાક આપણે બીજી અમુક જગ્યાએ બહુ ભીડ ને એવું હતી, તો અમુક ત્યાંના સ્ટાફ ને એ બધું તકલીફ થતી. જુઓ ડાકોરના દર્શન કરી લો તમે દ્વારકાધીશના. જોઈ છીએ આજ કેટલા લોકો કોમેન્ટ કરતા જાય છે. અને આપણી હવે તો યાર સંપૂર્ણ ભારત યાત્રા સફળતાથી પૂરી થઈ ગઈ છે. બસ એક હવે દ્વારિકા અને નાગેશ્વર એ પણ હવે 2 દિવસમાં દર્શન થઈ જશે. બહુ એટલે બહુ ખુશી થાય યાર, કે મેં વિચાર્યું નહોતું કે મારે યાર આવી રીતે હું 12 જ્યોતિર્લિંગ, 4 ધામ, કેદારનાથના 4 ધામ આપણા ભારતના બધા જ ધામ સફળતાપૂર્વક પૂરા કરી શકીશ. એમાં એક કેદારનાથ ધામ છે ઉત્તર પ્રદેશ, એક જ્યોતિર્લિંગ ત્યાં છે, ઝારખંડમાં છે, ઓડિશા છે, શ્રીશૈલમ ઓડિશામાં છે, પછી તમિલનાડુમાં છે, ત્યાં આપણે દર્શન કરી લીધા. મહારાષ્ટ્રમાં 3 છે, 2 આપણા ગુજરાતમાં. એટલે આપણા બધા જ 12 જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થઈ જાય છે, અને ધામ પણ બધા કમ્પ્લીટ થઈ ગયા. અને આપણે અહીંયા આવી ગયા અમદાવાદ. પછી અમદાવાદ આવી ગયા એટલે જો ભાઈઓ સાથે થોડીક મસ્તી મજા કરતા હતા. અને આપણે આગળ એમની ઓફિસે જવાનું છે નાસ્તો કરવા માટે. ભાઈ થોડાક શું ગાડીને એવું સાફ કરતા, થોડાક શરમાતા હતા, પણ વાંધો નહીં, તો આપણે વ્લોગમાં તો લઈ જ લીધા. આપણે જઈએ આપણે એમની ઓફિસે, ત્યાં નાસ્તો બાસ્તો કરીને પછી આપણે આગળની તરફ સોમનાથ જવું છે. સોમનાથ તરફ નીકળીએ એના પહેલાં વચ્ચે તમને હું ભગુડા અને બગદાણા ત્યાં પણ હું તમને દર્શન કરાવી દઈશ. એટલે વ્લોગ જો નાસ્તો મંગાવી લીધો, ખમણ મંગાવી લીધા હે, અને
જલારામ કંઈક શું એવું દુકાન છે ફેમસ છે. હા સમજો એક લાલો અહીંયા બરાબર રહીએ તો ચાલુ છે પણ વિડીયો જોઈને ઝાપટવાળું બંધ કરી નાખ્યું. બાકી મહેનત કરી લઈએ હે થોડીક વાર લાગી પણ આવી મજા જોઈ લો. આપણે તૈયાર પડ્યા એટલે ઘણી વાર વિડીયો બનાવવો નથી એટલે ઝાપટી લઈ. આમ તો વાંધો નથી સવારના આપણે થોડુંક ખાઈ તો લીધું હતું કઢી રોટલી રાતના વધ્યા હતા. મેં અહીંયા ના પાડી કે તમે કોઈ ખાતા નહીં ને પેટમાં દુખશે મારે જ ખાવાના હે. તો હકીકતમાં એક ખાતા નહીં એને જો ને લાલાને આ લગભગ ભાણેજ દાબેલી વાળા ભાઈથી કાંઈક સંબંધ છે સારા એવા કોન્ટેક્ટ કરાવવો જ પડશે એમાં કાંઈ હલશે નહીં. પછી બધી વાત એમ હાલો તો ઝાપટી લઈ હર હર મહાદેવ અને આગળનો વ્લોગ જોજો કંઈક અલગ મજા લેવાની છે. હર હર મહાદેવ. હાલી હાલો હવે હાલો આપણે મુલાકાત થઈ ગઈ એમનાથી અને હવે આપણે આગળની તરફ નીકળી જાય. પછી ત્યાંથી ભાઈઓથી મુલાકાત કરીને આપણે આવી ગયા ભગુડામાં મોગલના દર્શન કરવા માટે. એ મસ્ત મજાને નાહવા ધોવાની બધી સુવિધા હોય છે, એકદમ ફ્રેશ થઈ જાઓ એમ બધી સુવિધા એકદમ ફ્રીમાં હોય છે. ત્યાં દર્શન કરી ત્યાં બીજા મિત્રો મળ્યા કે જય માં મોગલ. મેં કીધું જય માં મોગલ. મળીને આપણે અંદર જઈશું દર્શન કરવા માટે. જો અહીંયાનું પણ વાતાવરણ એટલું મસ્ત અને શાંત વાતાવરણ છે, આનંદ જ આવી જાય. જુઓ સંગે માં મોગલ. તમને પણ હું માં મોગલના દર્શન કરાવું, તમે વિડીયોમાં બન્યા રહેજો. ને માં મોગલના દર્શન થઈ જાય તો જરૂરથી કોમેન્ટમાં જય માં મોગલ લખતા જાજો. કોમેન્ટ કરશો તો મને આનંદ આવે કે મારો કોઈ વ્લોગ જોવો છો તમે પૂરા બધો વ્લોગ જોતા હો અને તમે કોમેન્ટ કરતા હો ને એટલે આનંદ આવે મને. અને અહીંયા જો માતાજીની કૃપાથી માતાજીની માનતાથી લાખો જે દીકરાઓ માતાએ આપેલા છે, જે માં મોગલની આશીર્વાદથી અને એમની માનતાથી જો લાખો છોકરાઓના ફોટાઓ છે બહુ બધા, જે માં મોગલની દયાથી એમને પ્રાપ્ત થયા છે. જો અને આટલી પબ્લિકમાં થોડોક વ્લોગ બનાવવાના તે બધું થોડુંક અલગ ગજબ લાગે. જોઈ લો પાછા માં મોગલના તમને દર્શન કરાવી દઉં. ભગુડાવાળી માં મોગલ. અહીંયા પણ અંદર મોબાઈલ લઈ જવાનું એલાઉ નથી એટલે આપણે બહારેથી તમે ગમે તે શૂટિંગ કરો ફોટા પાડો કાંઈ વાંધો અંદર નથી લઈ જવા દેતા. આપણે દર્શન કરીને આપણે જવાનું છે બગદાણા સીતારામ બાપાના અહીંયા દર્શન કરવા માટે. ત્યાંના પણ આપણે દર્શન કરવાના છે તો વ્લોગમાં બન્યા રહેજો બસ. અને અહીંયા પ્રસાદ રૂપે અત્યારે આપણે ચાય એ પણ બહુ મસ્ત અને બધી સારી રીતે સેવા આપે છે. તો આપણે ચાય પણ પ્રસાદમાં લઈ લઈશું. બહુ યાર અહીંયા દિલથી બધાને ચાય પીડાવીને મસ્ત એવી સેવા આપે છે. જો બધાએ મસ્ત રીતે બેસીને પછી બધાએ ચાય પીવે છે. આપણે ચાય પી અને આગળની તરફ બહાર આવી ગયા. આપણે બહારથી પણ ક્યાંક આવવું છે. જો તમે આવ્યા હો તો તમને ખબર જ હશે, ના આવ્યા હો તો જોઈ લો. અંદર એન્ટર થતાં જ કંઈક આ પ્રકારનો ગેટ આવે છે. આઈશ્રીમાં મોગલ ભગુડા એ જ મોગલધામ. મોગલમાના મંદિરની બાજુમાં જ એક માં ખોડલનું મંદિર આવેલું છે, જે ટેકરી ઉપર છે. ત્યાં આપણે હવે દર્શન કરવા જઈ રહ્યા છીએ. થોડુંક ચાલતું જવું પડે પણ આમ વાંધો નહીં, બાઇક છેટુંથી જાય છે. જો અહીંયા માતાજીનો ફોટો એવું અંદર પાડવાની મનાઈ છે. બહારથી તમે જુઓ અહીંથી માં મોગલનું મંદિર દેખાય આપણાને. બંને નજીકમાં જ છે મંદિર, બહુ દૂર પણ નથી. ને અહીંયા માં ખોડલની બહુ મોટી જે મૂર્તિનું એવું બનાવેલું છે. અહીંયા ફોટો વગેરે પાડવાનો અહીંયા તો પાડી શકાય, મંદિરની અંદર મનાય છે. તમે મોગલમાં દર્શન કરવા આવો તો અહીંયા જરૂરથી આવજો. અને અહીંયા ઉપરનું વાતાવરણ એવું મસ્ત છે, તમને શાંતિ છાંયો છે, આરામથી શાંતિથી બેસીને આરામ પણ કરી શકો. અહીંયા પાણીની પણ સુવિધા સારી છે બધી રીતે. આપણે દર્શન કરીને આવીએ નીચે
માં કાલિકાનું મંદિર છે, ત્યાં આપણે દર્શન કરી અને પાછા રિટર્ન આપણે જવું છે બગદાણા તરફ, કેમકે અહીંયા બગદાણા એકદમ બાજુમાં જ છે. અહીંયા તમે આવો તો બગદાણા પણ જરૂરથી દર્શન કરવા જાજો, કેમકે બાબાનું ધામ બહુ મોટું છે. એ તમે વિડીયોમાં જોશો એટલે ખબર પડી જશે, જોઈ લો. અહીંયા આપણે આવ્યા એટલે પહેલાં જ બગદાણા ધામ બાબાના દર્શન કરવા માટે આપણે આવી ગયા, અને સાંજનો ટાઈમ થતો હતો એટલે આપણને આરતીનો લાભ પણ મળવાનો છે. તમે જોઈ લેજો. જો અહીંયાનું આ ટાઈપનું કંઈક વાતાવરણ છે અને આવું કંઈક બાપાનું મંદિર છે, સીતારામ બાપાનું. જોઈ લો. જેમણે અહીંયા રામ સીતાનું રટન કરીને, જો કેટલું મસ્ત મજાનું મંદિર છે. અને અહીંયા આપણને આરતીનો લાભ મળે, કેમકે આપણે સાંજના આવ્યા છીએ અને અહીંયાની આરતી પણ બહુ એટલે બહુ જોરદાર ને કંઈક અલગ તમને અનુભવ આપે ને એવી કંઈક આરતી છે. તો જોઈ લો તમે. આપણે આખી આરતીનો લાભ લીધો. અહીંયા આપણે આરતી 7:30ની સાંજે 7:30ની આડેગાળે કંઈક આરતી સ્ટાર્ટ થઈ હતી. કલાકની આડેગાળે કંઈક 45 મિનિટ કે કલાક જેવું કંઈક આરતી હોય છે. એટલા બધા ભક્તો છે જે બધા શાંતિથી બેસી અને આરતીનો લાભ લે છે. અને અહીંયા રોકાવા માટે પણ બહુ સારી સુવિધા છે, અને રસોડું તો અહીંયા ચાલુ જ હોય છે. એવડું મોટું રસોડું છે અને એટલા બધા માણસો જમે છે કે તમે જોશો તો આગળ તમને લાગશે કે ઓહો, આટલા બધા માણસો. રૂબરૂ આવો તમને થાય કે આટલું પુરવાર કેવી રીતે કરવી માણસોને, કેમ કે એટલું જ માણસ એટલું બધું આવે કે એટલું તમે યાર આપણે ક્યાંક સમૂહ લગ્ન હોય ને જેટલું માણસ હોય ને એથી પણ વધારે. જો મેં આટલું કોઈ મંદિરમાં આટલું બધું માણસ જમવા ટાઈમે નથી જોયું એટલું. ને પ્રસાદ એમનો એટલો મસ્ત છે, રોટલી, શાક, દાળ, ભાત, મીઠાઈ, છાશ બધી અરે મસ્ત. અને જો બાપાના દર્શન કરો અને આરતીનો લાભ લો, અને પછી આપણે થોડાક આગળની તરફ વધી એટલે કે આપણે બાપાનો પ્રસાદ લેવા જવાનો છે. આરતીથી ત્યાં સુધી તમે એકદમ અંધારું પડી ગયું. અંધારું રાત્રેનો અહીંયા કંઈક નજારો કંઈક આવો જોવા મળે. જુઓ તમે. અને હું તો જ્યાં જેટલા પણ આટલા આખું સંપૂર્ણ ભારત યાત્રા કરી આવ્યો, પણ આનંદ કંઈક આપણે ગુજરાતમાં અને એમાંય બગદાણા બાપાના અમે આવ્યા ને એટલે ભક્તિભાવ, એટલે ભક્તો બધી જગ્યાએ હોય ને બહુ ભીડો હોય છે, પણ અહીંયા કંઈક અલગ જ આનંદ આવી ગયો. કેમ કે માણસને બધા પ્રેમ ભાવ ને એટલી સુંદર મજાની આરતી આરામથી શાંતિથી બેહીને તમે દર્શન કરી શકો, બહુ આનંદ આવ્યો. અને પછી આપણે જમવા માટે પહોંચી ગયા. તો જોઈ લો, જમવામાં દાળ ભાત, ખીચડી, લાડુ, સેવ, અને ત્યાંથી આપણે દર્શન કરીને ને રાત્રે આપણે એક ભાઈ મળ્યા હતા જે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. તે મને કે તમે જમ્યા? મેં કીધું હા, હું બાપાનો પ્રસાદ તો લઈ લીધો છે. તો મને કે તમારે આગળ રોકાવાનું ક્યાં હોય છે? મેં કીધું કે આગળ પેટ્રોલ પંપે રોકાઈ શકે, કે આગળ પેટ્રોલ પંપ તો બહુ દૂર હશે કે 40-50 કિલોમીટર. તો મેં કીધું રોકાવાનું મને સેટિંગ કરી દો. તો એ એમના ઘરે લઈ ગયા અને એમની વાડી છે તે વાડી આપણે રોકાવાની મસ્ત સુવિધા કરી દીધી. જોઈ લો, અહીંયા એમની વાડી છે અને આ જો એમના કાકાને એ છે. અમે વાડીએ થોડોક દાંતણ કરતાં વાડીમાં ચક્કર મારવા આવ્યા કે હાલો આપણે બારે થોડીક વાર ચક્કર મારીએ ત્યાં સુધી કે જમવાનું તૈયાર થઈ જાય. પછી જમવા માટે જુઓ મસ્ત મજાના રોટલી બધું તૈયાર હતું. મસ્ત જમીને પછી ભાઈ થાય રહ્યા તૈયાર, કેમ કે ભાઈને પણ આગળ થોડીક 70-80 કિલોમીટર મારી સાથે જ ચાલવાનું છે, ક્યાંક એમના કામથી જાય છે. તો સાથે અમે
જો ભાઈ તૈયાર થઈ ગયા એટલે આપણે સાથે આગળની તરફ નીકળી ગયા ને આપણે જતા સોમનાથ. અને સોમનાથ આવ્યા એટલે અહીંયા તમને ખબર જ છે કે મહાશિવરાત્રિ છે. એટલે મહાશિવરાત્રિની એટલી તૈયારી હાલતી હતી, એટલી તૈયારી, કેમ કે અહીંયા બહુ મોટું રાત્રે મહાશિવરાત્રિનો પ્રોગ્રામને શિવના ભજન ને એ બધું રાખેલું છે. એટલે મોબાઈલ તો આપણે અહીંયા બહાર સુધી જ હતો, અંદર એલાઉ નથી, કેમ કે અંદર કામ ઘણા બધા હાલે છે એટલા માટે. અને આજે આપણે આ વિડીયોમાં ઘણા બધા મંદિરો જે છે, કેમ કે 2 દિવસમાં જ આપણે બધી જગ્યાએ દર્શન થઈ ગયા, કેમ કે અહીંયા ગુજરાતમાં આપણે જઈએ તો નજીકમાં આપણને દર્શન થઈ જાય અને આપણને જાણી હોય કે આટલું નજીક છે, અહીંયાથી જવાય. બાકી બીજી ક્યાંક બહાર હોય એટલે આપણને ખબર ન હોય ક્યાંથી કેટલું દૂર થતું હોય છે. પણ આપણે ગુજરાતમાં તો આપણને બહુ અનુભવ હોય, કોઈને પૂછા કરીએ કે ગમે તેવું કંઈ વાંધો ના આવે, એટલે શોર્ટકટ રસ્તામાં પણ આપણે જઈને પહોંચી શકીએ. હવે હું તમને એકવાર સોમનાથના અહીંયા દર્શન કરાવી દઉં. મહાદેવના મંદિરના દર્શન થઈ જશે. આપણે અંદર જ તો મોબાઈલને એવું લઈ નથી જવા દેતા, અને દર્શન થઈ જાય તો હર હર મહાદેવ લખતા જાજો. જુઓ કંઈક સોમનાથનો આવો કંઈક નજારો છે, જોઈ લો. અહીંયા બધી તૈયારી ચાલે રહી, જુઓ મંડપ ને સ્ટેજની આખી તૈયારી ને એવું થાય છે. એટલા માટે આપણે નહીં તો અંદર બીજે ફરવા પણ જવું હતું, પણ અત્યારે તૈયારી ચાલે છે એટલે અમુક અત્યારે એલાઉ નથી અંદર જવા દેતા. બાકી હર હર મહાદેવ. અને આપણે વ્લોગ બનાવવાની હજી શરૂઆત જ કરી છે, એટલે આપણને વ્લોગ કેવી રીતે બનાવવા, કેટલું બોલવું, એ બધું એટલું બધું નથી ફાવતું, પણ ધીરે ધીરે ફાવી જશે. સામે જો સ્ટેજની ત્યાં તૈયારી હાલે છે. જો અહીંયા બધાની અંદર આવે તો બધી સુવિધાઓ માટે બધું પણ તૈયારીઓ ચાલે જ છે. એટલું બધું ફાવતું નથી, પણ આસ્તે આસ્તે ફાવી જશે. અને આપણી ભારત યાત્રા પૂર્ણ થવા આવી છે. બસ હવે દ્વારિકા અને નાગેશ્વર 2 જગ્યાએ એક ધામ અને એક જ્યોતિર્લિંગ જે આપણે બાકી છે એ થઈ જશે. એટલે આપણે 4 ધામ 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ થઈ જશે. હર હર મહાદેવ. અને કોમેન્ટમાં પણ હર હર મહાદેવ લખતા જાજો. અને સોમનાથ તમે આવ્યા હો તો પણ કોમેન્ટ કરતા જાજો કે અમે સોમનાથ આવ્યા છીએ, કેવી રીતે દર્શન થયા, કેવા દર્શન થાય છે. જુઓ તમે દર્શન કરી લો. આમ તો મંદિરે આપણે આવીને ધજાના દર્શન થાય તો પણ આનંદ આવી જાય. ને ત્યાંથી આપણે દર્શન કરી લીધા ને હવે આપણે દ્વારિકા તરફ નીકળી જઈશું, આપણા દ્વારિકાધીશના દર્શન કરવા માટે. અને જો અહીંયા બધી પોલીસની આ તે બધી સ્ટેજની પોલીસ સ્ટાફના જો બધું કામ ચાલુ જ છે. એટલે આમ તો રાતે અહીંયા રોકાણા હોય ને, શિવરાત્રિ હજી 1 દિવસની રાહ છે એટલે આપણે નથી રોકા. બાકી અહીંયા રોકાણા હોય તો રાત્રે આનંદ આવી જાય એમ છે. કંઈ વાંધો નહીં, ક્યારેક મહાદેવની કૃપા થશે તો પાછા બીજી વાર આપણે જરૂરથી આવશું. પછી આપણે દ્વારિકા તરફ જઈ છીએ એટલે મસ્ત મજાના પેટ્રોલ ઉપર રોકાવાની મસ્ત જગ્યા મળી ગઈ આપણને. એમણે ખાટલો ને બધું આપી દીધું અને ક્યારો આરામ તમ તારે કોઈ ટેન્શન વગર. એટલે આપણને જગ્યા બહુ મસ્ત મળી ગઈ. અને જમવાનું પણ એક ભાઈ મસ્ત હોટેલે જમવાનું પણ આપણને વ્યવસ્થા કરી દીધી. હર હર મહાદેવ. અને જોતા રહેજો અમારો વ્લોગ. હજી વ્લોગમાં સ્ટાર્ટિંગ છે, પણ ક્યારેક આનંદ આવવાનું પણ થશે. અત્યારે શું આપણને એટલું બધું બોલતા વિડીયો શૂટિંગ કરતા એવું બધું ફાવતું નથી, પણ આસ્તે આસ્તે ફાવી જશે. હર હર મહાદેવ.